હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું દૂધીનું જ્યુસ. દૂધીનું જ્યુસ છે તે પીવાના નામ પડતાથી બધા જ ઘરમાં ભાગતા હોય છે જ્યુસ પીવાથી, પણ જો આ રીતના જ્યુસ બનાવશો તો બધાને ભાવશે. તો અહીંયા આપણે દૂધીની છાલ કાઢી અને પાણીમાં આપણે એને રાખી હતી, જેથી તે બ્લેક ના પડે. અને દૂધી છે તે આપણે કટ કરીએ એટલે તરત જ કાળી પડવા લાગે છે. એટલા માટે જ્યારે આપણે જ્યુસ પીવું હોય ત્યારે જ દૂધીને કટ કરી અને એનું જ્યુસ બનાવવું. તો અહીંયા દૂધીને આપણે નાના ટુકડામાં લઈ લઈશું. આ રીતના દૂધીને નાના નાના ટુકડા કરી લેવા. કૂણી દૂધી હોય એનો યુઝ કરવો, જેથી તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને જ્યુસ છે તે ખૂબ જ ટેસ્ટી બને. તો અહીંયા સૌપ્રથમ આપણે મિક્સર જારમાં 10 થી 12 કાળા મરી એડ કરીશું, 2 ઇંચનો આદુનો ટુકડો એડ કરીશું અને અહીંયા ફ્રેશ ધાણા લીધા છે, જેમાં આપણે એની દાંડલી પણ રહેવા દીધી છે. હવે આપણે કટ કરેલી દૂધી એડ કરી દઈશું અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સંચળ પાવડર એડ કરવાનો છે, જેથી દૂધીનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવશે. આ રીતના સંચળ પાવડર એડ કરી આપણે પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું. દૂધીના જ્યુસમાં પાણી એડ કરવાની પહેલાં જરૂર પડતી નથી, કેમ કે દૂધીમાં સારું એવું પાણીનો સ્ત્રોત હોય છે, એટલે આરામથી પેસ્ટ છે તે બની જાય છે. હવે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને હજી એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતના આપણું જ્યુસ છે તે મિનિટોમાં બની અને રેડી થઈ જાય છે. હવે આપણે આ રીતના ગળણી મૂકી જ્યુસને ગાળી લેશું અને આ જ્યુસ છે એને આપણે એ રીતના ગાળવાનું છે કે એનો જે પલ્પ છે ને એ પણ જ્યુસમાં એડ થાય. તો આ રીતના આપણે કોઈ મોટી ચમચીની મદદથી સતત આ રીતના ફેરવશું, જેથી પલ્પ છે તે બધો ગળાય અને આપણા જ્યુસમાં સાથે મિક્સ થઈ જાય. તો આ રીતના આપણે પલ્પને પણ જેટલો આવે એ બધો લઈ લેવાનો છે અને વધારે જે કંઈ કોથમરીની દાંડલી ને મરીના પેલા ટુકડા ને બધું હોય એ બધું આમાં પડ્યું રહેશે. તો આ રીતના દૂધીના જ્યુસને આપણે ગાળી લીધું છે. હવે આપણે એમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું. તો તમે જો ખૂબ જ ટેસ્ટી અને 2 મિનિટમાં આપણું દૂધીનું જ્યુસ છે તે બની અને તૈયાર થઈ ગયું છે. ગ્લાસમાં સર્વ કરી લીધું છે. ઉપરથી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. આ બધી વસ્તુ એડ કરવાથી જ્યુસનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. કાળા મરી, જીરાનો પાવડર, એકવાર આ રીતના જ્યુસ જરૂર ટ્રાય કરજો અને ઘરે બધાને જરૂર પીવડાવજો.